રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવો રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. બપોરના 2 વાગ્યા છે અને આજે આપણે 2 વિડીયો બનાવ્યા. સવારનો તો એ આજના જ આવી ગયો અને આ આવશે કાલે. એટલે ટૂંકમાં એક દિવસ નહોતો બન્યો આપણી કીધે, એટલે આજ 2 બનાવવા પડે. ક્યારેક ક્યારેક એવું થતું હોય, આપણે ગેપ ન પડવા દેવો હોય એટલે, અને પાછું કામ છે એટલે બનાવી નાખી કીધું. અને આપણે અત્યારે વાવવા રાખીને એ ખેતરમાં કપાસમાં રાપ હાલે છે, એટલે આને પાઈ દીધું હતું, પિયત આપી દીધું હતું, એટલે અત્યારે સુકાઈ ગયું છે. એટલે રાપ જો કોઈક ઉગાવો એ પડી જાય, પછી કોઈક રહી ગયું હોય એ ખડ પડી જાય. અને આ વખતે છે રાપ થોડીક મોટી, એટલે પારા પણ ભેગા સોલાતા જાય થોડા થોડા. એટલે દર વખતે આપણે 47 ઇંચની રાપ પાકતા હોય અને કપાસનું વાવેતર છે અમારે 32ની જાળીનું, એટલે 32 દુ 64. એટલે કપાસ મોટો થઈ જાય ત્યાં સુધી પણ હાથી હાલતું હોય અને મિની ટ્રેક્ટર આરામથી હાલ્યું જાય છે, એમ કંઈ વાંધો નથી. અને બહુ એવો કોઈ ખાસ મોટો હજી કપાસ નથી થયો, નકર તો બહુ એવો મોટો થઈ ગયો હોય તો નુકસાની થતી હોય, એટલે એવો કંઈ ખાસ બહુ મોટો થયો નથી. એટલે કપાસમાં રાપ દર વખતે આપણે 47 ઇંચની આંકતા હોય કે પારા બંધાઈ ગયા પછી, બરાબર. તો આ વખતે આંકી છે આપણે 49 ઇંચની, એટલે 2 ઇંચ લાંબી આંકી ટૂંકમાં. એટલે કે પારા થોડા સોલાતા જતા હોય, કે પારાના જે કપાસના થડની અંદર મૂળની અંદર કંઈક પણ ઉગાવો હોય કપાસના પારા પાસે, એ પણ ઉગાવો પડતો જાય. એટલે 2 ઇંચ એમ લાંબી રાખી છે. અને પારા પણ આપણે ઓલે વખતે જાડા જ બાંધી દીધા હતા, એટલે પારો કંઈ ફોરાય તો હવે ઉપાધિ નથી, બરાબર. તો એ રીતનું છે. અને ઉગાવો અત્યારે છે એ થઈ જાય છે સાફ, કારણ કે છે તડકો, અને સવારમાં તો હાલેમાં નહોતું, એટલે બપોર હોય છે લીધું છે. જો ભાઈ આવ્યો છે, ભાઈ પાછળ ઊભો રહે છે. હા, પાછળ ઊભું રહેવું પડે એમ છે. રામ રામ ને સીતારામ બધાને. એટલે રાપ આમ કાયદેસર પાડવાની હોય કપાસમાં. રાપ બુડ એટલે માનો ને કે એટલી 1 ઇંચ 1 થી 1.5 ઇંચ, બરાબર. તો રાપ બુડ જ પાડવાની હોય. પણ હવે તો શું છે, આ ટ્રેક્ટરના બધા હાથી થઈ ગયા. આપણે મોટા ટ્રેક્ટરે ટોર્યું હતું ને ઓણ તો વરસાદ જ એ રીતનો, એટલે દાદા ભાઈ ટોરવાનું જ હતું. હા, ટોર જ અટાણ સુધી થયા રાખ્યો હે. એટલે ટૂંકમાં છે ને એમ જ કઠણ જમીન થઈ ગઈ છે, એટલે ઊભું રહેવું પડે છે એમ. બાકી તો નકર વાંધો ન આવે, પણ ઊભું એમ રહેવું પડે એમ છે. તડકો કેમ છે? તડકો બહુ છે. તડકો ભૂકા કાઢ નાખે એવો છે. આ તડકામાં તો છે ને માથા ફાટી જાય. વરસાદ આવે એવું થાય. વરસાદ તો આવો હોય છે ત્યાં છે, પણ આ તડકો માથા ફાટી જાય એવો તડકો છે. મારે જો કે સાંયો છે, પણ ભાઈને જો તડકે ઊભું રહેવું પડે છે. હાલો પછી આગળ ચા પાણી પી આવી અને થોડુંક ઓલા સાથે ઊભું રાખીને બતાવી દઈએ કે ભાઈ અંદર કઈ રીતે આપણે હાથી હાલે છે. આ રીતે હાલી જાય ને એટલે થડ સુધી આ ખડ હોત છે ને, અહીંયા આ હોત પણ પડી ગયું તો, એટલે આટલે સુધી આ રાપ હાલી જાય છે. આ પારાના થડ સુધી અને આ પારાના પણ થડ સુધી. અને જો આ રીતે છે ને લાસરા કાઢે છે આ રીતે, કારણ કે આ ટોર છે ને વ્હીલ દર વખતે અહીંયા જ હાલેલા હોય, એટલે ટોરની હિસાબે છે ને લાસરા કાઢે. જો આ રીતે લાસરા એટલે ઢેફા, ચા ઢેફા કાઢે. જો નકર જો ઊભો ન રાખી તો હાવ અડતી જ નથી, અને ઊભો રાખી એટલે આ રીતે થાય. અહીંયા આવ્યા છે અમે બ્રિજેશભાઈ ચા પાણી પીવા, એને પ્રવીણભાઈ બે પાણી ચાલુ છે. અને આને રસ્તામાં કેમ પાણી ચડાવ્યું છે આમ જો તો, ઓમ લાઈન પાથરેલી છે અને પાણી રસ્તામાં ચડાવ્યું જાય છે. આ મગફળીમાં મગફળી મોહિની છે, આપણે જ વાવેલી છે. આ છે 22 નંબર, એ પી ગઈ લાગે, થોડીક આ બાજુ રહી ગઈ છે 4-5 વાતર. અહીં સુધી આ પી ગયું, હાંધો પડી ગયો. જો
પી ગયેલું ઈ લીલું, ઓલું બધું લંકાય એટલે ખબર પડી જાય. અને પાણી રસ્તામાં સડાવ્યું, લાઈન પાથરેલી છે અને આ રસ્તામાં કેમ સડાવ્યું બ્રિજેશભાઈ? લાઈન ચડાવી તો લાઈન છીરાઈ ગઈ, હે પછી અહીંથી કર્યું ભોડું મોકરું. આમ જોવો તો રસ્તામાં સડાવ્યું પાણી. હે હા આ રસ્તામાં કેમ સડાવવું પડ્યું પાણી? લાઈન ચડાવીને પાણીનું ફૂલ પ્રેશર આવ્યું તો લાઈન છીરાઈ ગઈ, લે પછી અહીંથી કર્યું મોકરું. હા આવી છે આપણી પરિસ્થિતિ, જો ખેડૂત કપડા બપડા જો. શું કે ભાઈ સારું ને? તો વાંધો નહીં. અને આવી પેલા ખબર નહોતી, નકર ઓલા ખૂણેથી જ રસ્તામાં ચડાવી દેતા. લાઈન 2 કલાક તડકાનો બપોર સર મહેનત કરી, મહેનત કરવી ન પડે. મહેનત પાણીમાં ગઈ એમ? મહેનત પાણીમાં જ ગઈ ને જો ની. એટલે લાઈન અહીંથી કેમ સિરાઈ ગઈ? લાઈન છીરાઈ ગઈ, પાણીનો સીધો વાલ ખોલ્યો તો લાઈન છીરાઈ ગઈ ઊભી ઊભી. તો કેમ આટી હતી કે કઈ હતું કે આ ટાઈસના પારામાં જ લાઈન હતી તો આમ રડી ગઈ, આટીઓ ચડી ગઈ. આટી સડી ગઈ? એટલે સિરાઈ નકર તો સિરાઈ નહીં ને કાંઈ હાલે. એ તો આ રસ્તામાં આવેલું જાય પાણી, ત્યાં ઓલ પાણીથી કાઢી નાખ્યું એટલે આમ ઉતરી ગયું મગફળી નીકળી. મહેનત ન કરવી પડે, પેલા આવો વિચાર આવી ગયો હોત ને તો ઠેઠ ઓલે પાણીથી ઠેઠ આમનું વી આવત, એકેય લાઈન ને પાછળવી જ ન પડે. લાઈન જ ન પાથરી પડે. અને કા પર 12:30 વાગ્યા મહેનત કરતો 2 વાગે પાણી છેડ્યું. કેટલાક નાકા પીધા ઓલ બધું? 5 પી ગયા તો સારું ઉકલે. શું એમાં આ લાઈન હવે હકેલવી પડે ને. આ પાણી છે ને અમારી વાડીએથી ને જ આવે. અમારે વાડી છે ને હૈયારી છે અમારે બ્રિજેશભાઈને. કા હા વાડી આમાં સામે રહી. જોકે જોવો છો તમે વિડીયોમાં દરરોજ, પણ આ મગફળીનું વાવેતર એ આપણે જ કરેલું હતું. આ મગફળીનું વાવેતર એ આપણે જ કરેલું હતું. આ કર્યું ને તે બરોબર બ્રિજેશભાઈને બોર કર્યો કા નવો, હા એમાં ફૂલ પાણી થયું. અને એક જૂનો હતો એમાંય ફૂલ પાણી છે. હજી આમાં તો કાંઈ ઉતાર્યું નથી, ઓલા એક દાર જ હાકે કા. ફેરવી જ જા. આ પેરવેલમાં પાણી થઈ ગયું હાઈ ક્લાસ. ઓમાંય હાઈ ક્લાસ હતું ને આમાંય હાઈ ક્લાસ થઈ ગયું. અહીંથી સડાઈ દીધું એટલે આ થોરીએ વહી ગયું માંડવીના, એ આમ વહી ગયું. અને અહીંયા આમ જોઈ આમ તો જો આ દૈસા એ બપોર વસારે હકડટ લેતા. હે એ બપોર વસારે હકડટ લેતા. કપા લંઘાઈ ગયા, માંડવી લંઘાઈ ગઈ, અને ભેગા માણા લંઘાઈ ગયા. ગરમી જેવી છે ને, હા માણા તો હાવ લંગાઈ ગયું. એ તો વાત છે. જો અહીંયા પ્રવીણભાઈને છે ને કપાસમાં પાણી હાલે છે. કેટલાક નાકા હવે? 3-4 રહ્યા લાગે. હે કેટલાક નાકા રહ્યા? 3 રહ્યા હોય. ઓલા શેડે નીકળી જાય દાખડીએ. સારું પછી દેડિયા આવે લાગત પલાર દીધું લાગા. એ સારું. એ બાજુ 4 પાટલા પડાય. તે સુધી ભીનું છે એટલે પડખાન વાતમાંથી આખે આખું પડી. અહીંયા કમલેશભાઈ કેતનભાઈ બે બનાવે શાહ. શાહ રાબડા જેવી બનાવવાની છો. હા જો કમલેશભાઈ શું હાલે? હે જમાવટ સારું ને? આનંદ હો. એટલે પાકે હો મસ્ત જો. કાઠિયાવાડનો ચા લે. કાઠિયાવાડનો એમાંય વાડીનો, એમે વાડીનો મીઠો, અને એમાંય સુલાનો, અને એમાંય કમલેશભાઈનો. હવે ડુંગળી પાવી. હા પ્રવીણભાઈની ડુંગળી જા રહી. અહીંથી જ નહીં દેખાય. આ ડુંગળી છે એટલી. કેટલી છે? 1.5 વીઘાની. હવા વીઘા જેવું. હવા વીઘાની હે ને. અહીંયા બ્રિજેશભાઈ ખાતરી નાખ્યા જઈશ 20-0-13 મગફળીમાં. અને વાહું પાણી ચાલુ છે. એક છોડવો તો ઉપાડો કેવો ફાલ છે જોઈ. અહીંયા શેઠે છે તુવેર જો. અને આ પ્રવીણભાઈની ડુંગળી દેખાય તો થાય એવું છે બધું. હાવ નજીકથી આગળ બતાવવાનો પ્રયાસ કરું. એટલી ડુંગળી છે 1.5 વીઘાની. હજી તો કાશી લાગે. કાશી હોય ને આ વાવણી પછી 10 દિવસે વાવી છે આપણે આ અહાડી બીજ પછી વવાણી કા બીજ ઉપર 2 દિન વાર હતી ને વાવી છે. આ બીજ પેલા જૂનું ટ્રેક્ટર હતું ને કે નવું? જૂનું. હા બીજ પેલા વવાણી છે. ફાલ એમ તો સારું, એમ કંઈ વાંધો નથી. કઈ છે આ મોહિની? હા. અને આ તાજે તાજા દાણા વાવ્યા હતા. ઉનાળું પાકી પાકીને મહિનો ન થયો તો વાવી દીધી. એટલે આ જો આપણે થાય છે, નકર તો પેલા આપણે એમ કહેતા કે ઉનાળામાં પાકી હોય ડાયરેક્ટ ચોમાસામાં હુકવી નાખી હતી. હુકાઈ જાય ને એટલે થાય એમ નહીં. નકર પેલા આપણે એમ કહેતા ને
કે ઉનાળામાં પાકી હોય એ સીધી આપણે ચોમાસામાં ન વાવી શકીએ એમ. વાવી હગો પણ તમારે આને ફૂકવવી પડે ઉનાળે. એટલે ધાબા ઉપર રાખે પોરી પોરી નાખી દીધી હતી આપણે, એટલે હુકાઈ ગયા ફૂકાઈ ગઈ હાવ. પછી હાલે ને ટૂંકમાં. પછી હાલે. 8 દિવસ રાખી હતી. ખાતર કયું નાખો? 20-20-0-13. કેટલું નાખવાનું 2 વીઘામાં? 2 ની 2.5 વીઘા છે ને, 1 થેલી વીઘે મણ. વીઘે મણ 2.5 વીઘા હે. ઓમાં કયું નાખ્યું? એમાં ઓલી 22 નંબરમાં એમાં કાંઈ નહીં, એમાં 0-0-50 સાટી દેવાનું માથેથી. ઠેક માથેથી પંપમાં છાંટ્યું. હા હાથી હાલે. અને આ છે પ્રવીણભાઈની ડુંગળી. બપોર વસારે તો આવી દેખાય હાવ જાણે કેમ રાપલી નાખી હોય એવી દેખાય જો. પણ ડુંગળી છે મસ્ત, એમ કંઈ વાંધોય નથી. પણ અત્યારે છે ને બપોર વસારે તડકાનું લસણ કે ડુંગળી એ સારું લાગે જ નહીં, કારણ કે લંઘાઈ ગયેલું જ લાગે. એટલે હજી તો આમ તો ઉગતા છોડવા છે, એટલે એમ સારી થઈ ગઈ, પારા પ્રમાણ આવી ગઈ, પારા ઢગ થઈ ગઈ છે. જે આ પારો હોય ને એની પ્રમાણમાં આવી ગઈ છે, એટલે ડુંગળી સારી જ છે. પણ આખો ઘેરો ન આમાં મોબાઈલમાં પકડે આ રીતનું છે. વાગવામાં 5 જેવું થાય છે ને આપણે કપાસમાં જો હાથી હાલી ગયું અને હવે જવા દેવું ઘરે. અને આ ટ્રેક્ટર કેનું છે એ તમને કહું કે આ ટ્રેક્ટર રહ્યું ને એ છે બ્રિજેશભાઈનું. આપણે મગફળીમાં સા પીવા ગયા હતા ને, મગફળીમાં પાણી હાલતું હતું ને, ખાતર નાખતા હતા ને પાણી હાલતું હતું, એનું ટ્રેક્ટર છે. અને દર વખતે આપણે એનું જ હોય, બરાબર. તો ટ્રેક્ટર યુવરાજ છે, આમ 8-9 વર્ષ જેવું થઈ ગયું છે. આપણે જે લીધું હતું ને મહિન્દ્રા, અમે બે નવા જ લીધા હતા, ટૂંકમાં વરદી પાછળ છે. આ મેં નવું લીધું હતું ને આણે નવું લીધું હતું, એટલે 9 વર્ષ થઈ ગયા. પણ હજી ટ્રેક્ટર છે ને એવું ને એવું છે, કાંઈ વાંધો નથી, બહુ મસ્તીનું હાલે. એટલે આપણે હવે તો બદલાવી નાખ્યું અને એને હજી એમને હાકે છે. અને દર વર્ષે અમારા ટૂંકમાં છે ને આવી રીતે આમ અરસપરસ હાલતું હોય. આપણે પછી એનું વાવવા જાય કે સાહ નાખવા જાય કે એવું કામ આપણે કરવા જતા હોય તો એમાંથી પછી ભાડું ટૂંકમાં વ્યવહારે લઈ લેવાનું એકાબીજાને. આ આપણે દઈ દેવાના એને, અને એ આપણને દઈ દે, પણ અરસપરસ વારીને ટૂંકમાં આપણે આમાં જે આપ્યું એ વારી લેવાના. આપણામાં બિલ જે થતું હોય ને એ રીતે ટૂંકમાં